છે તમારું મારા નવા બ્લોગમાં અને આજે આવી ગયા છીએ અમે ઘડિયાળના મેળામાં પડવા. આ બધા ભાઈબંધો છે મારા જોડે. હા, રાહુલભાઈ, રણજીતભાઈ, આબુરો, એ તો ખબર મને. રિઝલ્ટ ચમ આટલું ખરાબ આવવાનું? લાઈટ બરોબર નહીં. લાઈટ रोम रोम भाइयों. शाबाश बेटा. खत्म. તો અમે હવે મંદિરના ગેટથી અંદર આવી ગયા છીએ અને હવે ધીમે ધીમે આ જુઓ અમારા બધા ભાઈઓ અને અમે હવે ધીમે ધીમે આગળ વધીએ છીએ. આ જુઓ મંદિરનો જે સજાવટ કરવામાં આવી છે એટલી જોરદાર કરવામાં આવી છે, તમે જોઈને મનમોહિત થઈ જશો અને તમને હું દર્શન પણ કરાવીશ મંદિરના. તો જો આ ચપ્પલ મૂકવાની જગ્યા છે અને આ મંદિરની દર્શન કરવાની લાઈન છે. પબ્લિક પણ બહુ જ આવી છે અને અમે ગરબા ગાવા પણ જવાના છે. તો તમે અમારી જોડે આ બ્લોગમાં રહેજો તો તમને ગરબા ગાતા પણ બતાવીશું અને ઘડિયાળની નવરાત્રિ જે જબરજસ્ત થઈ છે એ જોઈને તમને પણ મજા આવશે. ચલો માતાજીના દર્શન કરીએ. બીજું એક સામે મંદિર છે એનું માતાજીનો ફોટો મૂકેલો છે અને હવે માતાજીને હિંચકો ઝુલાવવા જઈએ આપણે. જો આ હિંચકો ઝુલાવે છે મારો ભાઈ, નાનો ભાઈ, અને આ અમારા કાવટનો બંકો રાહુલ. અને હવે આગળ બીજું એક મંદિર છે માતાજીનું, ત્યાં દર્શન કરવા જઈએ. જો આ મંદિર અને એના બાજુવાળું મંદિર છે એ નવું બનાવવામાં આવ્યું છે. તો આ માતાજીના દર્શન તમે ઘરે બેઠા બેઠા કરો મારા બ્લોગમાં અને મારા વિડીયોને લાઈક કરો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણે આગળ અમે હવે દર્શન કરીને ગરબા ગાવા પાછા જઈએ છીએ અને ગામીવાળા વાર્તા વારે હા લુગડા લીધો. હા મેરા ભાઈ મેરો પતી ગયો. અમે ત્યાં બોલ આઈડી બોલ આરકે ઠાકોર જીજે 7. રાધા ગોવાલડી ના ઘર પછી